જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે વાત કરવાની છે એવા મહાન વ્યક્તિત્વની જે ગુજરાત એસટીનું ગૌરવ ગણાય. વાંકાનેર ડેપોના પ્રદ્યુમનસિંહ ભાઈસાબભા સરવૈયા. ગામ એમનું છે અમરેલી જિલ્લાનું ચિત્તલ ગામ, જે મારું પોતાનું ગામ છે. આજે મને ખુદને પણ એવો ગૌરવ થાય છે કે અમારા ચિત્તલ ગામની અંદર આવા મહામાનવો રહે છે. જેમણે ગુજરાત એસટીને પોતાના 58 વર્ષ કમાઈને આપ્યું, દીકરાની જેમ કમાઈને આપ્યું. અને એ 58 વર્ષ નોકરી કર્યા બાદ જે પેન્શન આવે છે ને, પેન્શન એની પોતાની આજીવિકા માટે સરકાર આપતી હોય છે કે ભાઈ નોકરી પૂરી કર્યા પછી પણ આ વ્યક્તિને કોઈની પાસે હાથ લંબાવવો ના પડે. તો આજે જે પેન્શન આવે છે ને, એ પેન્શન આજે પ્રદ્યુમનસિંહ છે ને, જે એસટીના ડ્રાઈવર, એમણે જે મિલિટરી ફોજ આવે છે ને, મિલિટરી ફંડની અંદર આપવાનું નક્કી કર્યું હતું. એ જે એનો પેન્શન આવે, એ જે મિલિટરી અંદર જે શહીદ થઈ જાય ને સૈનિક, એમના પરિવારને આપવા માટે એમણે ફંડ એને અર્પણ કરી દીધું છે. પણ 2019ની અંદર, જોકે મારા તો કાકા થાય છે, મારા ફાધરના મિત્ર છે, એટલે હું પદુ કાકા કહું છું એમને. તો આજે પદુ કાકા 30/9/2019ના રોજ રિટાયર્ડ થયા છે. 19 થી 24, 5 વર્ષ સુધી હાલ એને પેન્શન મળ્યું નથી. પેન્શન નહીં મળવાનું કારણ માત્ર એટલું છે, પ્રદ્યુમનસિંહ ભાઈસાબભા, એ ભાની પાછળ ઈના હિસાબે પેન્શન અટકી ગયું છે. ક્ષત્રિયનો દીકરો એટલે મળદ તો હોય જ. ડેપો મેનેજરે કીધું કે તમારે આપવું હોય તો ઠીક છે, અને ન આપવું હોય તો ઠીક છે. આ તો મારે જે મિલિટરીની અંદર જે આપણા સૈનિકો શહીદ થઈ જાય ને, એના પરિવારને ફંડ મારે આ મારું પેન્શન આજીવન હું જીવું ત્યાં સુધી આપી દેવાની વાત છે. હવે તમને ઈચ્છા પડે તો દો, અને ન ઈચ્છા પડે તો કાંઈ નહીં. તો આજે જે 2019ની અંદર જે કોઈ ડેપો મેનેજર હશે ને, એની અંદર થોડી ઘણી તો માનવતા હોવી પડે ને, કે આજે આટલું મહાન કામ એક વ્યક્તિ કરે છે. આજે એની આખી જિંદગીની મહેનત છે, એની પાછળની જે આવક છે, એ આવક આજે એક બીજાના પરિવારને આપી દે છે. તો આજે એ વ્યક્તિમાં જે આટલી લાગણી છે, તો આજે ડેપો મેનેજરની અંદર થોડીક તો લાગણી હોવી પડે ને, કે એને વ્યવસ્થિત સલાહ સૂચન આપી અને બને તો જેટલું બને એટલી વહેલાસર સામાન્ય એક છે કંઈક સોગંદનામું કરીને દેવાનું રહે મારા અંદર, બરાબર. એટલે એ દઈ દે એટલે એ ચાલુ થઈ જવું પડે. તો ડેપો મેનેજરે આજે જે પદુ કાકાને એટલી સલાહ નહીં આપી હોય. અને બીજું એક એનું મહાન કામ, આજે ચિત્તલ ગામની અંદર ગિરનારી ખીચડી, જે ખીચડી પદુ કાકા જે લોકોને તકલીફ હોય, જે ગરીબ હોય, દર્દી હોય, દવાખાનાની અંદર એ લોકોને ઘરે ઘરે પહોંચાડે છે. આજે એનું રિટાયર્ડ પછીનું જે એનું જીવન છે ને, એણે સમાજને સમર્પિત કરી દીધું છે. ક્યારેક તમે ચિત્તલમાં જાઓ ને, તો બેટરીવાળી રિક્ષા લઈને તમને અવારનવાર ક્યાંક ને ક્યાંક કાકા હામાં મળે. આજે જિંદગી યારે કાંઈ લેવા દેવા જ નથી, બસ સમાજ સેવા, સમાજ સેવા, સમાજ સેવા. તો આજે આવા મહાન વ્યક્તિત્વનું તો તમને કહું સન્માન કરવું પડે. અને આજે એક વ્યક્તિ જે આપણા ફોજની અંદર જે આપણા માટે શહીદ થાય છે, એવા લોકોને ફંડ એમણે અર્પણ કર્યું છે. અને આજે આપણે એને ક્યાંક ને ક્યાંક બાધારૂપ બનીએ છીએ, આપણી કમજોરી ગણાય. આ કાકાનો નંબર હું આમાં નાખું છું. કાકાને ફોન કરી અને ખૂબ ખૂબ બિરદાવો કે આજે આવા મહાન કામ કરે છે.
અને એસટી ડેપો મેનેજરને આપણે વાંકાનેરને ફોન કરશી ક્યાં તકલીફ છે, ક્યાં અટકવું છે, જો કે આપણે સોલ્વ કરાવી દઈશું અને મિલિટરી ફંડની અંદર ફંડ જમા કરાવતા થઈશું. અને કાકાને કોટી કોટી વંદન કરું છું કે આજે મારા ફાધરના જે મિત્ર છે આજે આટલા મહાન કામ કરી રહ્યા છે. કાકાનો નંબર નાખું છું, કાકાને ખૂબ ખૂબ બધાઈ આપો. આજે એસટીવાળાએ તો બધાય સન્માન કોઈ વસ્તુ નથી કર્યું, પણ સમાજે તો એને સન્માનની નજરથી ને સન્માન ફરજિયાત કરવા પડે, કારણ કે આજે એનું કામ એવું છે. જય ભીમ, નમો બુદ્ધાય.